નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત એજ્યુકેશન ઓફ યુટ્યુબ ચેનલમાં. અમે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે છે 59માં પદવી વિદાન સમારંભ માટેનું જે પદવી પ્રમાણપત્ર એટલે કે તમારા ડિગ્રી સર્ટિફિકેટ માટેનું ફોર્મ ભરવાની તારીખ આપી દેવામાં આવી છે. તો ખાસ ધ્યાન રાખજો કે 19મું જે પદવીદાન સમારંભ જે છે એના માટે પદવી પ્રમાણપત્ર મેળવવા માટેનું જે અરજી ફોર્મ જે છે એ વિજ્ઞાનમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે સુરત ખાતે જે 59મો પદવીદાન સમારંભ એ ક્યારે યોજાવાનો છે તો કે ઓગસ્ટ 2026માં યોજાનાર છે. તો જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો જે સ્નાતક અનુસ્નાતક કે ડિપ્લોમામાં તમે માર્ચ એપ્રિલ 2026માં જે પણ પરીક્ષાઓ તમે પાસ કરી હોય તો એના માટે તમે ઓનલાઈન અને ઓફલાઈનના વિદ્યાર્થીઓ જે છે એ પદવી પ્રમાણપત્ર માટે તમે ફોર્મ ભરી શકો છો. ખાસ ધ્યાન રાખજો કે માર્ચ એપ્રિલ 2026 સુધીમાં જે છે એ તમે તમારી પરીક્ષાઓ પાસ કરેલી હોવી જોઈએ. એટલે એપ્રિલ 2026 સુધીમાં જે લોકોએ પણ પરીક્ષા આપી હોય જે કોઈ પણ પરીક્ષા આપી હોય એમાં તમે પાસ થઈ ગયા હોય, તમારું રિઝલ્ટ આવી ગયું હોય તો જ તમે આ ફોર્મ ભરી શકશો. બરાબર. તો જે લોકોએ માર્ચ એપ્રિલમાં પરીક્ષા આપી હોય અને એમનું રિઝલ્ટ આવી ગયું હોય તો એ લોકો આ ફોર્મ ભરી શકશે. બરાબર છે. અરજી કરવા માટે તમે તારીખ જોઈ શકો છો કે તારીખ જે છે તમે જોઈ શકો છો 5 જૂનથી લઈને 30 જૂન આપેલી છે. એટલે કે 5/6/2026થી લઈ અને 30/6/2026 સુધી તમારે ફોર્મ ભરી દેવાનું છે. વેબસાઇટ પણ તમને આપેલી છે www.vnsu.ac.in. બરાબર. તો ત્યાંથી તમે જે છે એ vnsu.net પર લોગિન કરી અને તમારી પ્રોફાઇલ માટે તમે જે છે તમારું ફોર્મ ભરી શકો છો. આ કોના માટે છે? ઓનલાઈનના વિદ્યાર્થીઓ માટે જેના પાસે SPI ID છે અને પાસવર્ડ જે છે જેના દ્વારા તમે vnsu.netમાં લોગિન કરો છો તેમના માટે. જે લોકો ઓફલાઈનના વિદ્યાર્થીઓ છે ઓફલાઈનના વિદ્યાર્થીઓએ એ તમારી vnsu.ac.in પર જવાનું છે. ત્યાંથી તમારે જે છે એ પદવીદાન સમારંભ માટેનું જે છે પોર્ટલ એ ઓપન કરવાનું છે. ત્યાંથી એક વેબસાઇટ આપેલી છે ત્યાં જઈને ફોર્મ ભરવાનું છે. બરાબર. ફોર્મ કેવી રીતે ભરવાનું છે એનો વિડીયો આપણે તમને થોડા દિવસમાં મળી હશે. એના પરથી તમે બી ફોર્મ કેવી રીતે ભરવું છે તમે એ જોઈને ભરી શકો છો. બરાબર. તો તમારી જે કોઈ પણ ફીસ હશે એ ફીસ તમારે પેમેન્ટ કરીને તમારું ફોર્મ જે છે એ ફાઇનલ સબમિટ કરી દેવાનું રહેશે. ફાઇનલ સબમિટ કરી દેશો ત્યાર પછી તમે જે છે ડિગ્રી માટેનું ફોર્મ તમે ભરી દેશો. તો ડિગ્રી ક્યારે આવશે એનો વિડીયો જે છે તમને ફરી પાછો આપણે બનાવીને આપીશું કે ક્યાં સુધીમાં તમારી ડિગ્રી આવી જશે, ક્યાં સુધી તમારા ઘરે સુધી આવી જશે, ક્યારે તમારી યુનિવર્સિટી પર લેવા જવું પડશે એના માટેનો પણ ડિટેલ વિડીયો જે છે થોડા સમયમાં આપણે જ્યારે બહાર પાડીશું જ્યારે લોકો એમની વિગત બહાર પાડશે ત્યારે. ફોર્મ ભરવામાં કોઈ પણ તમને ક્વેરી આવતી હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકશો. આપણે જે પણ જે તમારી ક્વેરી હશે એને ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશું. બરાબર. તો ચાલો આજના વિડીયોમાં આટલી જ માહિતી આપવાની હતી. હવે પછીના નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીશું. જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને ફોર્મ ભરવાનું હોય એ ખાસ કરીને ફોર્મ ભરી દેજો. બરાબર. ચાલો તો મળીએ હવે પછીના નવા વિડીયોમાં.